નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના ઓગસ્ટ 2026ના માસના પેન્શનને લઈને આજરોજ તારીખ 16/8/2026ના રોજ આવી છે એક લેટેસ્ટ અપડેટ। તો પેન્શનર મિત્રો, થોડોક સમય કાઢીને વિડીયો જોઈ લેજો, કારણ કે આજની આ માહિતી અને આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે। કારણ કે ઓગસ્ટ 2026ના માસનું પેન્શનને લઈને આજના વિડીયોની અંદર આપણે અપડેટની વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત રાજ્યના તમામ માનનીય પેન્શનરો અને પેન્શનર પરિવારના સભ્યો માટે આજની તારીખ 16 ઓગસ્ટ 2026ના રોજ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે। તો જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનર છો અને તમને ઓગસ્ટ 2026ના મહિનાનું પેન્શન ક્યારે મળશે, પેન્શન જમા થયું છે કે નહીં, કોઈ પેન્શનરનું પેન્શન કેમ અટકી શકે, હયાતીનું ખરાઈનું શું થયું જેવા સવાલો થઈ રહ્યા હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। તો આ વિડીયોમાં આપણે એક પછી એક તમામ મુદ્દાઓ સરળ ભાષામાં સમજવાના છીએ અને ખાસ કરીને અંત સુધી વિડીયો જરૂરથી જોજો, કારણ કે અંતમાં હું તમને એક મહત્વપૂર્ણ બાબત જણાવીશ જેને કારણે કેટલાક પેન્શનરોનું ઓગસ્ટ મહિનાનું પેન્શન અટકી શકે છે। તો આ તમામ બાબતો ઉપર આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ, તો ખાસ કરીને આજનો આ વિડીયો તમે અંત સુધી જરૂર જોતા રહેજો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો સૌથી મોટી અપડેટ ઓગસ્ટ પેન્શન સાથે હયાતીની ખરાઈનો સંબંધ। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ વાર્ષિક હયાતીની ખરાઈ એટલે કે લાઈફ સર્ટિફિકેટની। તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે વર્ષ 2026-27ની વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવાની પ્રક્રિયા અંગે અગાઉ સૂચના આપવામાં આવી હતી। તો મળતી માહિતી પ્રમાણે 31 જુલાઈ 2026 સુધી હયાતીની ખરાઈ કરાવવાની હતી અને નિર્ધારિત સમયમર્યાદામાં ખરાઈ ન કરાવનાર પેન્શનરોનું ઓગસ્ટ 2026થી પેન્શન સ્થગિત થઈ શકે છે। તો આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે, એટલે કે જો કોઈ પેન્શનરે હજુ સુધી પોતાની હયાતીની ખરાઈ કરાવી નથી તો તેમણે પોતાની બેંક, સંબંધિત પેન્શન કચેરી અથવા તો યોગ્ય અધિકૃત માધ્યમથી પોતાની સ્થિતિ અંગે તાત્કાલિક તપાસ કરવી જોઈએ। ત્યારબાદ જોઈએ તો ઘર બેઠા લાઈફ સર્ટિફિકેટની સુવિધા વિશે। તો મિત્રો, ગુજરાતના પેન્શનરો માટે એક મહત્વની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। તો ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એટલે કે IPPB વચ્ચેની વ્યવસ્થા હેઠળ પેન્શનરોને ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવવાની સુવિધા આપવામાં આવી હતી। તો PIBના જણાવ્યા અનુસાર આ પહેલથી ગુજરાતના 50 લાખથી વધુ પેન્શનરોને લાભ મળવાનો હતો અને પોસ્ટમેન તથા ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા આપવામાં આવી હતી। આથી પેન્શનરોને ખાસ કરીને ઉંમર વધારે હોય અથવા બેંક સુધી જવામાં મુશ્કેલી પડતી હોય ત્યારે આ પ્રકારની સુવિધા ખૂબ જ ઉપયોગી બની શકે છે। તો હવે સૌથી મોટો સવાલ, ઓગસ્ટનું પેન્શન ક્યારે આવશે? તો મિત્રો, હવે વાત કરીએ ઓગસ્ટ 2026ના પેન્શનની। તો દરેક પેન્શન ક્રેડિટ થવાનો સમય એક સરખો હોય તે જરૂરી નથી। પેન્શનની પ્રક્રિયામાં સંબંધિત ટ્રેઝરી, બેંક, પેન્શન વિભાગ અને પેમેન્ટ પ્રક્રિયા જેવા વિવિધ તબક્કાઓ હોય છે। તો ગુજરાતના પેન્શન પેમેન્ટ માટે સત્તાવાર સાયબર ટ્રેઝરી પોર્ટલ પણ કાર્યરત છે, એટલે કે જો કોઈ પેન્શનરના ખાતામાં હજુ સુધી ઓગસ્ટ મહિનાનું પેન્શન જમા થયું ન હોય તો તરત જ ગભરાવાની જરૂર નથી। સૌપ્રથમ તમારું બેંક એકાઉન્ટ ચેક કરો, ત્યારબાદ જો પેન્શન ક્રેડિટ ન થયું હોય તો તમારી સંબંધિત બેંક શાખા અથવા તો પેન્શન સંબંધિત કચેરીમાં તપાસ કરવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ન આવ્યું હોય તો શું કરવું? તો હવે ખૂબ જ મહત્વની વાત, જો આજ તારીખ 16 ઓગસ્ટ 2026ના રોજ કોઈ પેન્શનરના ખાતામાં ઓગસ્ટ મહિનાનું પેન્શન જમા ન થયું હોય
તો નીચેના મુદ્દા તપાસવા જરૂરી છે. સૌથી પહેલાં બેંક એકાઉન્ટ ચેક કરો. તમારા બેંક ખાતાનું પાસબુક અપડેટ કરાવો અથવા મોબાઈલ બેન્કિંગ એટીએમ દ્વારા ખાતાની વિગતો તપાસો. ત્યારબાદ બીજું, લાઈફ સર્ટિફિકેટની સ્થિતિ તપાસો. તો તમારી હયાતીની ખરાઈ થઈ છે કે નહીં તે અંગે ચોક્કસ કરો. ત્યારબાદ ત્રીજા નંબરનું, બેંકની પેન્શન શાખાનો સંપર્ક કરો. જો કોઈ પેન્શન સામાન્ય રીતે જે ખાતામાં આવે છે ત્યાં જમા ન થયું હોય તો બેંકની પેન્શન શાખામાં પૂછપરછ કરો. ત્યારબાદ પીપીઓ નંબર તૈયાર રાખો. તમારો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે. તો કોઈ પણ પેન્શન સંબંધિત પૂછપરછ વખતે પીપીઓ નંબર, બેંક પાસબુક અને જરૂરી ઓળખ દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે. તો ત્યારબાદ વાત કરીએ તો પીપીઓ કેમ મહત્ત્વનું છે. તો ઘણા પેન્શનરોના મનમાં સવાલ હોય છે કે પીપીઓ નંબર શા માટે જરૂરી છે. તો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર. આ પેન્શન સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ ઓળખ અને ચૂકવણીનો રેકોર્ડ છે. તો પેન્શનની વિગતો, પેન્શનની મંજૂરી અને સંબંધિત ચૂકવણી પ્રક્રિયા અંગે તપાસ કરતી વખતે પીપીઓ નંબર ઉપયોગી બની શકે છે. એટલે કે દરેક પેન્શનરે પોતાનો પીપીઓ નંબર સુરક્ષિત રીતે સાચવી રાખવો જોઈએ. ત્યારબાદ જોઈએ તો ઓગસ્ટ પેન્શન અંગે સૌથી મહત્ત્વની ચેતવણી. તો મિત્રો, અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા મેસેજ વાયરલ થાય છે કે આજથી પેન્શન ડબલ, તમામ પેન્શનરોને ચોક્કસ રકમ મળશે, આ તારીખે દરેકના ખાતામાં પેન્શન આવશે. પરંતુ સત્તાવાર જીઆર અથવા તો સરકારી જાહેરાત વગર આવા મેસેજ પર તરત વિશ્વાસ ન કરવો. તો આજની ઉપલબ્ધ માહિતીમાં મુખ્ય ધ્યાન હયાતીની ખરાઈ અને પેન્શન ચૂકવણીની પ્રક્રિયા પર છે. એટલે કે કોઈ ચોક્કસ પેન્શન વધારો કે ચોક્કસ નવી રકમ જાહેર થઈ હોવાનું માની લેતા પહેલાં સત્તાવાર સરકારી માહિતી એટલે કે સરકારી આદેશ તપાસવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે ખાસ સૂચનાની. તો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનર છો તો નીચેની વસ્તુઓ તમારી પાસે તૈયાર રાખો. પીપીઓ નંબર, આધાર કાર્ડ, બેંક પાસબુક, પેન્શન સંબંધિત દસ્તાવેજો, લાઈફ સર્ટિફિકેટ એટલે કે હયાતીની ખરાઈની માહિતી, બેંક ખાતાની વિગતો અને મોબાઈલ નંબર. અને જો પેન્શન અટક્યું હોય તો સંબંધિત કચેરી અથવા તો બેંકમાં પૂછપરછ કરતી વખતે આ માહિતી તમારી પાસે હશે તો પ્રક્રિયા સરળ બની શકે છે. ત્યારબાદ ખાસ વાત કરીએ તો ઓગસ્ટ 2026માં કોને ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો જે પેન્શનરોએ સમયસર હયાતીની ખરાઈ કરાવી છે તેમણે સામાન્ય રીતે પોતાની પેન્શન પ્રક્રિયા અંગે નિયમિત રીતે ખાતું ચેક કરતા રહેવું જોઈએ. પરંતુ જેમણે 31 જુલાઈ 2024 સુધી હયાતીની ખરાઈ કરાવી ન હોય તેમના માટે આ મુદ્દો વધારે મહત્ત્વનો છે. કારણ કે અગાઉની સૂચના મુજબ ઓગસ્ટ 2024થી પેન્શન સ્થગિત થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આથી આવા પેન્શનરોએ વિલંબ કર્યા વગર માહિતી જે સંબંધિત કચેરી અથવા તો બેંક પાસેથી પોતાની સ્થિતિ અંગે માહિતી મેળવવી જોઈએ દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને મારી ખાસ અપીલ વિશે. તો મિત્રો, પેન્શન એ લાખો પરિવારો માટે આવકનો મહત્ત્વપૂર્ણ આધાર છે. એટલે પેન્શન સંબંધિત કોઈપણ માહિતી વોટ્સએપ કે યુટ્યુબના મેસેજ પરથી સાચી માની લેવી નહીં. સરકારી વેબસાઇટ, સત્તાવાર પરિપત્ર, બેંક અથવા તો સંબંધિત પેન્શન કચેરી પાસેથી માહિતીની પુષ્ટિ કરવી જોઈએ. તો ગુજરાત સરકારના પેન્શન સંબંધિત વિભાગની સત્તાવાર માહિતી માટે ડિરેક્ટોરેટ ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડની માહિતી પણ ઉપલબ્ધ હોવી જોઈએ. તો આજની વાતનો ટૂંકમાં સારની વાત કરીએ તો મિત્રો, આજની મહત્ત્વપૂર્ણ માહિતીનો ટૂંકમાં સાર સમજીએ તો પહેલી વાત, ઓગસ્ટ 2026નું પેન્શન મેળવવા માટે પેન્શનરોએ પોતાની પેન્શન ચૂકવણીની સ્થિતિ તપાસવી જોઈએ. બીજી વાત, વાર્ષિક હયાતીની ખરાઈ ખૂબ મહત્ત્વની છે. ત્યારબાદ ત્રીજી વાત, 31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ ન કરાવનાર પેન્શનરોનું ઓગસ્ટથી પેન્શન સ્થગિત થઈ શકે તેવી અગાઉ સૂચના આપવામાં આવી હતી. પાંચમી વાત, પીપીઓ નંબર અને પેન્શન સંબંધિત
તમામ દસ્તાવેજો સુરક્ષિત રાખવા. ત્યારબાદ છઠ્ઠી વાત, સોશિયલ મીડિયા પર વાયરલ થતી પેન્શન વધારા કે ચૂકવણીની અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર માહિતી તપાસવી જોઈએ. તો મિત્રો, આજની તારીખ હતી 16 ઓગસ્ટ 2026. તો આજના રોજ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ઓગસ્ટ મહિનાના પેન્શનને લઈને મહત્વપૂર્ણ માહિતી. તો જો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આજનો આ વિડીયો તમે જરૂરથી શેર કરજો, કારણ કે કદાચ આ માહિતી તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો જો તમને આવી જ માહિતી અને આવી જ રીતે પેન્શન, પીપીઓ, ડીએ, મેડિકલ એલાઉન્સ, પેન્શન વધારો અને સરકારી યોજનાઓની સત્તાવાર અને ઉપયોગી માહિતી નિયમિત જોઈએ છે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું જરૂરથી ભૂલતા નહીં. તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.